ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે એક લેફ્ટ ઓવર રોટલીની રેસીપી લઈને આવીશું. રેસીપીનું નામ છે રોટલી સેન્ડવિચ. આ સેન્ડવિચ આપણે વિધાઉટ બ્રેડ બનાવવાના છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટફિંગ બનાવવા મેશ બટાકા, એમાં હળદર, મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, હવે થોડું ગરમ તેલ લીધું છે, એમાં રઈ સરસ તતળી જાય એટલે જીરું એડ કરશું અને જીરું સરસ તતળી જાય એટલે એ વઘારને આપણા મસાલામાં લઈ લઈશું. હવે બધા મસાલાને સરસ મિક્સ કરી લઈશું. તો આપણું મસાલાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે ધાણા લઈ અગેન સરસ મિક્સ કરી લઈશું. હવે મેં ડુંગળી, ટામેટું, કેપ્સિકમ અને બીટ લીધેલું છે. તમે આમાં તમારા ગમતા સબ્જી એડ કરી શકો છો. હવે એમાં મેં મીઠું, મેયોનીઝ, પિઝા સોસ, પનીર લીધેલું છે, એને સરસ આપણે ગ્રેટ કરી લીધું છે. હવે પ્રોસેસ ચીઝ લીધેલું છે, એને બી સરસ ગ્રેટ કરી લીધું છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. તો આપણું વેજીટેબલ સ્ટફિંગ બી રેડી થઈ ગયું છે. હવે આપણે રોટલીને એક રોટલી પર આપણે બટાકાનો મસાલો લગાવીશું. મસાલાને સરસ રીતે બધી સાઈડથી સ્પ્રેડ કરીશું. હવે આ રીતે એની ઉપર બીજી રોટલી મૂકીશું. એની ઉપર આપણે વેજીટેબલ વાળું સ્ટફિંગ લગાવીશું. હવે એની ઉપર આપણે ત્રીજી રોટલી ઊંધી મૂકીશું. હવે પેનમાં સરસ ઘી સ્પ્રેડ કરી આપણે સેન્ડવિચને બંને સાઈડથી સરસ ક્રિસ્પી થાય એ રીતે ઘી લગાવીને શેકી લઈશું. તો આપણી રોટલી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. એને કટ કરી સર્વ કરી લઈશું. તો આ પરફેક્ટ છે લંચ બોક્સ માટે. તો આ રેસીપી તમને કેવી લાગી મારા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.